ડભોઈના સરદાર બાગમાં હનુમાન ચાલીસા બંધ કરાવવાના કથિત આદેશથી વિવાદ। વડોદરા જિલ્લાના ડભોઈ સ્થિત સરદાર બાગમાં સ્પીકર પર વાગતી હનુમાન ચાલીસા બંધ કરાવવાના કથિત આદેશને લઈને મોટો વિવાદ સર્જાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 8 મહિનાથી બાગમાં સ્થાપિત ભગવાન શ્રી રામની મૂર્તિ પાસે દરરોજ સવારે હનુમાન ચાલીસાનું પ્રસારણ કરવામાં આવતું હતું। જો કે તાજેતરમાં બાગ સમિતિના ચેરમેનના પતિનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં સ્પીકર પર કોઈપણ ધાર્મિક ગીત કે ચાલીસા ન વગાડવાની કડક સૂચના આપવામાં આવી રહી છે। આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાગમાં મોર્નિંગ વોક માટે આવતા કેટલાક લોકોએ આ અંગે રજૂઆત કરી હતી। આ રજૂઆતોના પગલે સમિતિના હોદ્દેદાર દ્વારા બાગના પરિસરમાં ધાર્મિક ધૂન કે ગીતોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકતો આ વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે। જો કે વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક સ્તરે લોકોની ધાર્મિક લાગણીઓને ઊંડી ઠેસ પહોંચાડી છે। કથિત ઓડિયો વાયરલ થતાં જ ડભોઈના વિવિધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ આદેશના વિરોધમાં સ્થાનિક નાગરિકો અને ભાજપના કોર્પોરેટરોએ તાત્કાલિક સરદાર બાગ ખાતે એકત્ર થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને પરિસરમાં જ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। હાલમાં આ મુદ્દે સ્થાનિક સ્તરે તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સંગઠનો દ્વારા બાગમાં રાબેતા મુજબ ધાર્મિક પ્રસારણ ચાલુ રાખવાની દ્રઢ માંગ કરવામાં આવી રહી છે। રિજવાનભાઈ, હા કુલદીપ, પેલું બાગ સમિતિનું તમારી પાસે ને? હા, પેલું હનુમાન ચાલીસા વગાડવાની ના તમે પાડી? કેવું? પેલું હનુમાન ચાલીસા વાગે જનો કંઈક ના પાડી હતી તમે, એવી કંઈક હતું? હા, ધાર્મિક કોઈ બી ના વગાડતો એવું કીધું। એવું? હા, કોઈ બી ધાર્મિક નહીં, એક નહીં, કોઈ બી ધાર્મિક નહીં। 2-4 જણોની શિકાયત આવી કે યાર સવારે અમે ચાલવા જઈએ આવું બધું વાગે છે અંદર, પેલું ગાયનો જે વગાડવું હોય તે વગાડજો, ધાર્મિક કોઈ બી વસ્તુ ના વગાડતા। એ નહીં, એટલે તો મેં સાંભળ્યું એટલે બધું પેલા કન્ફર્મ કરું। હનુમાન ચાલીસા નહીં, કોઈ બી ધાર્મિક, કવ્વાલી બી નહીં કે નાગ શરીફ બી નહીં કે કોઈ વસ્તુ નહીં। કોઈને ખોટું લાગે એવા ધંધા જ નહીં કરવાના। એ બધું બિલકુલ એકદમ એટલે કોઈ વસ્તુ નહીં। મેં કીધું પેલી અંદર એમાં મૂર્તિ તો મૂકેલી જ છે ને રામ ભગવાન? મૂર્તિ મૂકેલી છે, બધી વાત બરાબર છે, પણ આવું નહીં વગાડાય કોઈ બી ધાર્મિક। મેં એવું નહીં કહેતો કે મુસ્લિમ વાત છે, ધાર્મિક કોઈ બી નહીં કે કોઈને ખરાબ લાગે એવા ધંધા નહીં કરવાના, ન્યુટ્રલ જ રહેવાનું આપણે। ડભોઈ નગરના બધા હિન્દુઓને એક નમ્ર વિનંતી, સવારે સાંજે જે બી આવતા હોય ના આવતા હોય રોજ સવારે કાલે વહેલા ઉઠીને આવજો, હનુમાન ચાલીસા બોલજો। ના વગાડે તો અમે ડભોઈ તાલુકાના બધા જ હિન્દુ પ્રેમીઓ તમારા ડભોઈની સાથે છે। કંઈ પણ થાય બધી જ રીતે અમે લોકો તમારી સાથે છે, પણ તમે આ જે કોઈ કૃત્ય કર્યું છે, જે પણ જ્ઞાતિનો હોય, જેને પણ હનુમાન ચાલીસા બંધ કરવાની સૂચના આપી છે, આપણે કોઈનું સાંભળવાનું નથી। આપણો ધર્મ છે, આપણે એને સાચવવાનો છે, આપણે હિન્દુ ધર્મ રહીએ, આપણે આપણો અધિકાર કરવાની છે। એટલે બધાને વિનંતી કે છોકરાઓ સમય કાઢીને આવો। અમારા મિત્ર અને કોર્પોરેટર છે કુલદીપભાઈએ મને માહિતી આપી કે આવો કોઈ નિર્ણય જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચેરમેન બન્યા છે બગીચાના, એમને મૌખિક સૂચના આપી છે કે હનુમાન ચાલીસા વગાડવી નહીં, એવી અમારી પાસે માહિતી આવતા અને એમનું એક ઓડિયો રેકોર્ડિંગ આવતા અમે લોકોએ કર્મચારી જોડે પૂછતાછ કરી તો ખબર પડી કે આ એવી સૂચનાઓ આપેલી છે। એટલે તાત્કાલિક અસરથી અમે આજે હનુમાન ચાલીસા ચાલુ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી। લાગતા ઓળખતા તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી ચાલુ થવી જોઈએ। ડભોઈ ગામની અંદર આજે બગીચો બનેલો છે, એમાં રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરેલી છે, જે હિન્દુ આસ્થાનું પ્રતીક છે અને જેના કારણે સવાર સાંજ ચાલવા આવતા બેસવા આવતા લોકો માટે એમની માગણીથી હનુમાન ચાલીસાનું એનું એ કરવામાં આવે છે। હું આ તબક્કે માત્ર ડભોઈ નગરના તાલુકાના લોકોને એવું જણાવવા માંગુ છું
કે કોંગ્રેસ પાર્ટીની આ જ માનસિકતા રહી છે અને આ જ કરવા ટેવાયેલી છે. વિકાસનું કામ કરવાનું છોડીને આવા વિવાદથી એ લોકોને પ્રજાની અંદર પોતાનું નામ કરવાની આદત છે. અને મીડિયા માધ્યમથી એટલું જણાવીએ છીએ કે હનુમાન ચાલીસા એ વાગશે અને રોજ વગાડવામાં આવશે, જેના પણ તાકાત હોય એ રોકીને બતાવે. જય શ્રી રામ. અમારા મિત્ર અને કોર્પોરેટર છે કુલદીપભાઈએ મને માહિતી આપી કે આવો કોઈ નિર્ણય જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચેરમેન બન્યા છે બગીચાના, એમને મૌખિક સૂચના આપી છે કે હનુમાન ચાલીસા વગાડવી નહીં, એવી અમારી પાસે માહિતી આવતા અને એમનું એક ઓડિયો રેકોર્ડિંગ આવતા અમે લોકોએ કર્મચારી જોડે પૂછતાછ કરી તો ખબર પડી કે આ એવી સૂચનાઓ આપેલી છે. એટલે તાત્કાલિક અસરથી અમે આજે હનુમાન ચાલીસા ચાલુ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી. લાગતા ઓળખતા તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી ચાલુ થવી જોઈએ. ડભોઈ ગામની અંદર આજે બગીચો બનેલો છે, એમાં રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરેલી છે, જે હિન્દુ આસ્થાનું પ્રતીક છે અને જેના કારણે સવાર સાંજ ચાલવા આવતા બેસવા આવતા લોકો માટે એમની માગણીથી હનુમાન ચાલીસાનું એનું એ કરવામાં આવે છે. હું આ તબક્કે માત્ર ડભોઈ નગરના તાલુકાના લોકોને એવું જણાવવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીની આ જ માનસિકતા રહી છે અને આ જ કરવા ટેવાયેલી છે. વિકાસનું કામ કરવાનું છોડીને આવા વિવાદથી એ લોકોને પ્રજાની અંદર પોતાનું નામ કરવાની આદત છે. અને મીડિયા માધ્યમથી એટલું જણાવીએ છીએ કે હનુમાન ચાલીસા એ વાગશે અને રોજ વગાડવામાં આવશે, જેના પણ તાકાત હોય એ રોકીને બતાવે. જય શ્રી રામ.